અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં વિસનગરના એક જ સમાજના બે દંપતી સહિત એક યુવતી મળી 5ના નિધન થતાં રવિવારના રોજ સમાજ દ્વારા યોજવામાં આવેલ શ્રદ્ધાંજલિ સભામાં આરોગ્યમંત્રી, સાંસદ સહિત શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં વિસનગર શહેરના ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા દશરથભાઈ પટેલ, તેમના પત્ની ડાહી ગૌરીબેન, પોયડાના માટમાં રહેતા દિનેશભાઈ અને તેમના પત્ની કૃષ્ણાબેન તેમજ ગંજી વિસ્તારમાં રહેતી અંકિતાબેન પટેલનું નિધન થતાં તળકડવા પાટીદાર સમાજ સહિત શહેરમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો, જ્યાં તમામના પાર્થિવદેહને સાર્વજનિક સ્મશાન ખાતે લાવી અંતિમ સંસ્કાર કરાયા હતા। જ્યારે રવિવારના રોજ વિસનગર તળકડવા પાટીદાર સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું। શહેરની નૂતન સર્વ વિદ્યાલયના નૂતન ઇન્ડોર ગેમ હોલમાં યોજાયેલ આ પ્રાર્થના સભામાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના અને શહેરીજનો જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી।